હાલો છોકરાઓ, મધર શ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી અને બા તરફથી બધા મારા સબસ્ક્રાઈબર, મને જેને સબસ્ક્રાઈબર હમણાં અને પહેલાં કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ દઉં છું, વડીલના મા બાપ તરીકેના આશીર્વાદ. આથી વિશેષ તમે ભગવાન તમને કોઈ આશીર્વાદ દે દેવી, વિશેષ કોઈ વસ્તુ નથી દુનિયામાં. તમે તો સમજતા હશો કે મા બાપ વસ્તુ શું છે દુનિયામાં. છોકરાઓ, આજે સોમવાર છે, આજે 30 તારીખ છે. હું સવારે પાક બનાવું છું. સોમવાર છે, 30 તારીખ છે અને સવારનો સમય છે. હવે આ જો હું તમને બતાવું, આ ભૂકો છે. આ શું ભૂકો છે એ તમને કહું. આ ભૂકો 100 ગ્રામ બદામ, 100 ગ્રામ બદામ, 100 ગ્રામ અખરોટ, પછી 100 ગ્રામ તલ, સફેદ તલ અને 50 ગ્રામ ખસખસ. 100 ગ્રામ તલ, 100 ગ્રામ બદામ, 100 ગ્રામ અખરોટ અને 50 ગ્રામ ખસખસ છે. એ ઓછું નાખવાનું છે, ડૉક્ટરનું સજેસ્ટ કરેલું છે આ. પણ તમને માફક આવે કે ન આવે, બાકી માફક તો આવે, કારણ કે સૂકો મેવો જ છે આ બધું. કોઈ વસ્તુ ખરાબ નહીં, કેલ્શિયમની વસ્તુ છે આ. તલ શીખે કેલ્શિયમવાળા, બધી કેલ્શિયમની વસ્તુ છે. તો હું આ પાક બનાવીને એમાં નાખું છું. અને આ ગોળ છે, આ દેશી ગોળ છે. આ ઘી છે, આ ઘી મેં આમાં, તમને ખબર હોય તો અમૂલનું ઘી પ્લાસ્ટિકમાં આવે છે, મેં આમાં કાઢ્યું છે અમૂલનું ઘી. આ ઘઉંનો લોટ છે ચારેલો. અને અમારા છોકરાઓ છે ને બહુ કિસમિસ કે એવું નથી ખાતા, એટલે આ બધું સૂકો મેવો છે. જો આમાં જાયફળ ને બધું નખાય પણ નથી ખાતા. એટલે કાજુ છે, કિસમિસ નથી લીધા, કાજુ ને બદામનો છે આ. અને આ તો ખાલી ઉપર છાંટવા પૂરતું જ છે, કિસમિસના બદામના. કિસમિસ નથી ખાતા એટલે. હવે હું છે ને ઘી નાખું છું આમાં. મેં આમાં કાઢ્યું છે, તમને ખબર હોય તો આ ઘી છે ને, તમને ખ્યાલ હશે, ઓમાં પ્લાસ્ટિકમાં ઘી આવે છે, કોથળીમાં, અમૂલનું ઘી. પછી એને આમાં કાઢ્યું છે. હવે અમે અમૂલનું ઘી નાખ્યું છે. એટલે આ બધો ભૂકો થઈને આટલો તો થયો જ છે એ. જો હવે હું આ છે ને, આમાં લોટ જોશે એમ નાખીશ. અને આ છે ને હું પહેલાં નહીં નાખું, આ જલ્દી ઓલું થઈ જાય. પહેલાં લોટ શેકાઈ જશે ને એટલે એન્ડમાં નાખીશ. હજી આમાં કેટલું જોશે ને એ પ્રમાણે નાખીશ. આમાં ગોળ આવશે, પછી હજી મેં બનાવ્યો છે પાવડર આવશે. જો હવે આટલો તો મારે રાખવું જ પડશે. હું શેકું છું. આ વસ્તુ જે મેં બનાવું છું ને, એ કોઈ પણને તમને તકલીફ હોય યા ના હોય તો તમે આ વસ્તુ ખાઈ શકો છો. તમને ગોઠણની તકલીફ હોય, પગની તકલીફ હોય તોય તમે આ વસ્તુ ખાઈ શકો. ન હોય ને તોય ખાઈ શકો. શું કામ કે આ કેલ્શિયમની વસ્તુ છે. આ કેલ્શિયમ તમને આમાં મળે. હું આ ઘી શેકું છું. હવે આ બ્રાઉન કલરનું થશે ને ત્યાં લગી મેં ઢીલું એટલે રાખ્યું છે કે આની અંદર આ પાવડર આવશે બધો. મેં આ ક્રશ કર્યું છે ગ્રાઇન્ડરમાં. બદામ, પછી અખરોટ ફોલી અને તલ અને ખસખસ, એ બધી વસ્તુ મેં ગ્રાઇન્ડરમાં પીસીને ભૂકો કરીને તૈયાર રાખ્યો. માપ છે આ, બધું માપ છે. એનો હું પાક બનાવીશ. તમે કોઈ પણ ખાઈ શકો. છોકરાઓ ખાય તો કેલ્શિયમવાળું, પ્રોટીનવાળું છે, એટલે નુકસાન ન કરે. હાલો, જો આ સરસ શેકાઈ ગયો છે. કેવો શેકાણો, જો એકદમ સરસ થઈ ગયું ને, હાઈ ક્લાસ. હવે હું એમાં છે ને થોડાક કાજુની નાખું છું. અંદર શેકાઈ જશે. મેં નાખી દીધું હશે અંદર કાજુની, એ અંદર જ શેકાઈ જશે. જો અંદર મેં નાખી દીધા એટલે ઘી હોય, લોટ હોય, આ સરસ હાઈ ક્લાસ થઈ જાય. અંદર તો ક્રંચી હોય ને તો અંદર આવે ને જમવામાં તો મજા આવે. ઘણા ડેકોરેટ માટે ઉપર છાંટે. હવે હું આ નાખી દઉં છું.
આ બધો પાવડર સૂકા મેવાનો પાવડર છે. આ તમને સાવ સાચી વાત કરું, તમે દૂધમાં નાખીને પીઓ ને, દૂધની અંદર નાખીને, દૂધની અંદર તોય સારો. આ મેં પહેલાં શું કામ નથી નાખ્યો કે આ ગરમ છે ને, જે આ લોટ અને ઘી બે વસ્તુ ગરમ છે, એટલે આમાં શું થાય, આ શેકાઈ જ જાય ઓલરેડી. આ પાવડર છે અને બહુ ન શેકવાનો હોય. અને બહુ ન શેકવાનો હોય. હવે હું આની અંદર જો આ ગોળ નાખ્યો ને અંદર, આ પાક તમે બનાવો ને એટલું ધ્યાન રાખવાનું, પાક ચૂલા ઉપર રાખીને ગોળ નહીં મિક્સ કરવાનું. નકર શું થાય, તમે ચૂલા ઉપર રાખીને આને મિક્સ કરો ને એટલે પાક કડક થઈ જાય. એટલે ચૂલાથી નીચે ઉતારી અને પછી જ આને મિક્સ કરવાનો. હવે આને હું છે ને મિક્સ કરી લઉં એકદમ સરસ, પછી આગળ બતાવે. જો આ પાક મેં ગોળ મિક્સ કરી નાખ્યો છે, આ નીચે ઉતારીને જ ગોળ મિક્સ કરવાનો. જો તમે ચૂલા ઉપર રાખશો ને, અને આમાં હજી તમે સમજી લેજો કે તમને ગોઠણની તકલીફ, પગની તકલીફ હોય ને, તો આ પાવડર ડૉક્ટરનો સજેસ્ટ કરેલો છે. છોકરાઓ ખાય તોય નુકસાન ન કરે, કારણ કે આ સૂકો મેવો છે. એટલે આમાં 100 ગ્રામ અખરોટનો ભૂકો, મેં અખરોટ 100 ગ્રામ લીધા છે, એને ફોલીને નાખ્યા છે. અને 100 ગ્રામ બદામ, 100 ગ્રામ અખરોટ, અને 100 ગ્રામ તલ, અને 50 ગ્રામ ખસખસ. 4 વસ્તુ છે. એનો મેં શેકો નથી, પણ એમનો પાવડર કર્યો છે. ગ્રાઇન્ડરમાં પીસીને પાવડર કરી, એટલે માનો લગભગ 250-300 ગ્રામ જેટલો તો થઈ ગયો હશે. હવે એ પાવડર મેં આ પાકમાં નાખ્યો છે. સૂકો મેવો જ કહેવાય. આ છોકરાઓ ખાય તો નુકસાન ન કરે. જો હવે હું આ છે ને, મેં અંદર આ સૂકો મેવો તમે જોયું, મેં અંદર નાખી દીધો છે. અંદર શું કામ નાખ્યો છે કે અંદર છે ને, તમે અંદર સૂકો મેવો નાખો ને તો અંદર કરન્સી આવે ને તો મજા આવે જમવાની. આ પાક બહુ સરસ થયો છે. તમને ખબર, મેં લોટ બહુ નથી નાખ્યો, લોટ થોડોક નાખ્યો છે. પણ આ એક જાતનું એટલી સરસ વાનગી છે ને કે આમાં સૂકો મેવો આવ્યો છે. લગભગ મેં લોટ ઓછો નાખ્યો છે. 300 ગ્રામ જેટલો બદામના અખરોટ છે. અને તલ, તમને ખબર હશે કે તમે તલ સાકરી શિયાળામાં તલ સાકરી ખાવ છો ને, શિયાળામાં તલ સાકરી પાક ખાવ છો, આ ઈ તલ છે. એટલે છોકરાઓ ખાય તો એ નુકસાન ન કરે, અને મોટા ખાય તો આ કેલ્શિયમ છે, તમારા હાડકાં મજબૂત થાય. અને તમે આ દૂધમાં નાખીને આ ચમચી પીઓ ને, દૂધમાં નાખીને, દૂધ ગરમ કરવાનું, આખો ગ્લાસ દૂધ ભર્યો હોય ને, આખો ગ્લાસ એ ગરમ કરવાનું, ઉકાળવાનું. ઉકાળીને આખા ગ્લાસમાંથી અડધો ગ્લાસ રહીએ ને દૂધ, પછી એની અંદર આ 1 મોટી ચમચી ભરીને નાખી દેવાનો પાવડર, પછી મિક્સ કરીને પી જવાનો. તમે એમ પી શકો છો પગના દુખાવા માટે. અને આવી રીતે તમને ન ભાવે દૂધમાં, ઘણાને શું છે કે દૂધમાં ગેસ થઈ જાય, ગેસની તકલીફ હોય ને, દૂધમાં ન પીએ. તો એને શું કરાય, આવી રીતે થોડોક ઘઉંનો લોટ નાખી આ પાક બનાવીને તમે એની અંદર આ કટકો ખાવ ને, તો તમને પગના દુખાવામાં બહુ સારું. આ 2 રીતે તમે ખાઈ શકો. આ છે સૂકો મેવો, એમાં લોટ બહુ ઓછો નાખ્યો છે, વધુ પડતું મેં નાખ્યો છે. અટાણના છોકરાઓને છે ને આવું કાંઈ ભાવતું નથી. પહેલાંના માણસો છે ને 2-3 ગાવ, પહેલાં વાહન નહોતા, પહેલાં સાયકલો હતી, સાયકલ, વાહન નહોતા. તો અમારા જમાનામાં બધાય 2-3 ગાવ હાલીને જતા, તો એને કાંઈ ન થતું. હવે આની અંદર હું અંદર મેં સૂકો મેવો તો નાખી દીધો છે અંદર, પણ જો હવે હું થોડુંક છે ને, બહુ સરસ પાક થયો છે. અમે લોટ ઘઉંનો ઓછો નાખ્યો છે, વધુ પડતો 300-400 ગ્રામ આ સૂકો મેવો જ હતો. અખરોટનો પાવડર, બદામનો પાવડર, તલનો પાવડર, બધું 100 ગ્રામ જ હતું. અને 50 ગ્રામ ખસખસ. આજે તમને કહું, આજે સોમવાર છે, મારો સવારનો વિડીયો છે, અને
સપ્ટેમ્બર મહિનો એન્ડ, અને આજે 30 તારીખ છે, સોમવારને 30 તારીખ સવારમાં આજે રસોઈ બની ગઈ છે. અને સવારનો હું આજે આ નાસ્તો બનાવ્યો. આ તમે શિયાળામાંય ખાઈ શકો એવું નથી, આ પાક છે, આડેદીએ ખાઈ શકો. છોકરાઓ ખાઈને તોય નુકસાન નથી. આમાં તમે જાયફળે નાખી શકો. અમારા છોકરાઓને છે ને આ બધું આવું ઘીવાળું તો ભાગે છે બધાને. એ બધાને કેવું ભાવે ખબર છે? પીઝા ને મેગી ને એમાં તો અનાજ બિચારાનું કોઈને ભાવતું નથી અનાજ. તમે એમ કહો ને કે ઉપવાસ કરો, મેગી ખાધા કરો તો રોજ મેગી ખાય, જમે નહીં. અમારા છોકરા નહીં, બધાય છોકરાની આ પરિસ્થિતિ છે. જુઓ હવે આ સુકાશે ને, સરસ ઠરશે ને, ગામડાની ભાષા થોડીક આવી જાય અમારી. આ ઠરશે ને એટલે હું આના કાપા પાડીને બતાવું છું. હાઈ ક્લાસ જુઓ, બદામી રંગનો શેકો છે. અને આ મેં તમને બધી રીતે દવા કે દૂધની અંદર તમે 2 ચમચી નાખીને પીઓ. દૂધમાં તમને ગેસની તકલીફ થઈ જતી હોય તો તમે આ રીતે પાક બનાવીને, આ સૂકો મેવો જ છે, નાના મોટા ગમે ખાઈ શકશે ને, કોઈને નુકસાન નહીં થાય. આમાં તમે જાયફળે ભાવે તો નાખી શકો. જો આમાં છે ને ગરમ ગરમ હોય ને ત્યાં જ કાપા પાડ નાખવાને. સેજ ઉફાળું થઈ જાય ને ત્યાં કાપા પાડ નાખો ને તો તમારે શું આમાં નકર ભાંગી જાય. જો આવી રીતે આ છોકરાએ ખાઈ શકે, મોટા ખાઈ શકે, પગની તકલીફવાળા હોય એને કોઈને નુકસાન. આ સૂકા મેવો ઘણા બદામનો પાક બનાવે. મેં અખરોટ ને બદામ નાખ્યા છે. વસ્તુ હંમેશા છોકરાઓને દો ને સારી દેવાની. આ જે ગરમ છે ને એટલે ઉથલશે નહીં. આ પકડ કરી જશે ને, મેં ત્રણ કાપા એટલે પાડ્યા કે આ જરાક ઠરી જશે ને પછી હું બતાવીશ 10 મિનિટ પછી. જે આ બધાના ઢેફલા બની જશે. હજી 10 મિનિટ થઈ છે પણ હજી અલગ નથી થતા, કારણ કે હજી મેં બનાવ્યું જ છે. બનાવ્યું એટલે થોડુંક ઠરે ને. જો આવી રીતે કાપા પાડી લીધા છે. હવે આમ કરીશ ને તરત અલગ થઈ જશે. હાલો જો હવે આ છે ને મેં આમાં પાવડર નાખ્યો છે ને, આ મૂકું છું આવી રીતે જ કટકા થશે, કારણ કે આમાં પાવડર છે ને એટલે હાવ કડક નહીં થાય. કારણ કે આમાં મેં પાવડર નાખ્યો છે. મેં અંદર બદામનો પાવડર છે અને અખરોટનો પાવડર છે. એટલે પાવડર નાખેલો છે ને એટલે આવા થોડાક ઢીલા રહેશે. હાવ કડક તમે જે ઢેફલા કડક કરો ને એ ન થાય, કારણ કે આમાં લગભગ પોણા ભાગનો પાવડર છે આની અંદર. એટલે બધા હું આવી રીતે કટકા આ જામશે ઠરશે ને તો આટલા ઢીલા તો રહેશે જ. આપણે ખબર છે કે આમાં આપણે પાવડર નાખ્યો છે. પાવડર નાખીને આ દૂધમાં પીવાનો પાવડર છે. મેં પાક બનાવ્યો છે. કારણ કે ઘણા દૂધમાં ગેસની તકલીફ થઈ જાય ને, ગેસની તકલીફ થઈ જાય ને તો ઘણા દૂધમાં ન નાખાય તો આવી રીતે ખાય છે. ટૂંકમાં પાક કોઈ પણ હશે ને એમ સમજે કે આ પાવડર હોય ને જે આવા ઢેફલા થાય પણ સાવ છે ને કઠણ નહીં થાય, કડક થાય ને એકદમ કડક એવા ન થાય. કારણ કે મેં છે ને એકદમ લોટ જેવો પાવડર બનાવ્યો છે સરસ. અખરોટનો પાવડર, આ બધી કેલ્શિયમની વસ્તુ છે. ટૂંકમાં આ કોઈ વસ્તુ નુકસાન નથી. તમે દૂધમાં પીઓ, મોટા ઉંમરવાળા ગમે ખાઈ શકે. તલ છે, તલ તો બહુ સારા મુખવાસ તલનો બનાવે છે, એ નુકસાન ન કરે. જો આવી રીતે મેં અંદર રાખી દીધું છે. જુઓ તો મારો આ પાક કેવો લાગ્યો. આ પાક બહુ પ્રોટીનવાળો છે. આ સાદો પાક નથી. આમાં બહુ મેં વસ્તુ બધી નાખી છે. તલ કેલ્શિયમવાળા, અખરોટ, પછી બદામ, બધી વસ્તુ બહુ સારી, અને ખસખસ બધી વસ્તુ સારી છે. અને મેં લોટ ઓછો નાખ્યો છે. એટલે આ મારો પાક કેવો લાગ્યો. આ દૂધમાં પીઓ તો તમે દૂધમાં પી શકો પાવડર. મેં પાક બનાવ્યો છે. તો મારો આ પાક કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે બધા આ પાક બનાવીને ખાજો. શિયાળામાં ખાઓ કે અત્યારે ખાઓ કોઈ ફરક નથી પડતો. આ પાવડર ગમે ત્યાં તમે પાક ખાઈ શકો છો, પણ નુકસાન નહીં કરે એ મારી ગેરંટી છે. તમે શરીર માટે કેલ્શિયમ, એમાં ઉંમરવાળા હોય કે છોકરા હોય બધા માટે બહુ સારો.